અજય, આવા મા બાપ હોય ને એના કરતા તો લાવારીસ રહેવું સારું. હા, સાચી વાત છે તારી, પણ આનાથી છુટકારો કેવી રીતે મેળવવો મને તો એ જ નથી સમજાઈ રહ્યું. તો હું કહું છું ને તમને, તમે છે ને આ તમારા મમ્મી પપ્પાને પ્રેમથી ફૂસલાવીને પેલી જે ફાઇલ છે ને એમાં સાઈન લઈ લો એમની, બાકીને બધું મારા પર છોડી દો. તને શું લાગે છે આટલી સરળતાથી એ લોકો સાઈન કરી દેશે? અરે નહીં કરે એ લોકો સાઈન, એનું શું કરશું? તો એનો પણ રસ્તો છે મારી પાસે. એનો રસ્તો? કયો રસ્તો છે બોલ. કાલે રસોઈ તો ખાશે જ ને, ક્યાં જશે? નાખી દઉં એમની રસોઈમાં થોડું ઝેર, ના રહેગા બાસ ના બજેગી બાંસુરી. શું ના રહેગા બાસ ના રહેગી બાંસુરી? અરે ઝેર નાખી દઈશું ને તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પકડાઈ જઈશું કે આને કોઈ કે ઝેર પાયું છે. જો આ બધું અત્યારે કરવાની કોઈ જરૂર નથી. તો શું હાથ પર હાથ ધરીને બેઠા રહેવાનું? આ લોકો આપણને ટોર્ચર કરે છે એવી રીતે સહન કર્યા કરવાનું? નહીં, સહન નહીં કરવું પડે. હું યોગ્ય સમયની રાહ જોઈને જ બેઠો છું. એક વખત સમય આવી જવા દે. સમય આવ્યો ને એટલે આ લોકોનું બધું જ પૂરું. હવે સમય ક્યારે છે ને કોઈનો આવતો જ નથી. હું તો એમ કહું છું કે ધીમેથી છે ને એ બંનેનું ગળું દબાઈ થઈએ અને પછી કહી દઈશું કે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી છે. અચ્છા, હા, તારો મગજ જરા પણ નથી ચાલતો. તું એનું ગળું દાબીશ તો તારા હાથના ફિંગરપ્રિન્ટ એના ગળા પર નહીં આવી જાય તો પણ પોલીસ કેસ થશે, તો પણ આપણે બંને અંદર જઈશું. અરે એટલું કોણ વિચારે? કહી દેવાનું કે હાર્ટ એટેક આવી ગયું હતું, પછી કોઈ પોસ્ટમોર્ટમ કરાવવા ના જાય. અને આમ પણ આવું બધું કરીશું ને તો આપણા ઉપર જ પોલીસ કેસ થશે. નહીં, આ લોકોને મારી નાખે મેળ નહીં આવે. કંઈક નવું જ કરવું પડશે આ લોકો માટે. નવું શું કરવાનું? કાંઈ આવે છે મગજમાં કે હું જ વિચારું? હા, આવી રહ્યું છે મગજમાં. હા, સામેવાળા પાડોશીનું બહુ માને છે ને પપ્પાને એ લોકો, તો કંઈક એવું જ કરવું પડશે કે પાડોશીની વાતોમાં આવીને આ લોકો આપણી વાત સાચી માની લે અને આપણે જેમ કહીએ ને એમ આપણું કામ થઈ જાય. હવે પાડોશી છે ને હા મમ્મી પપ્પાથી જાય એવા છે. હા, મમ્મી પપ્પાને ચડાવવાળા એ બંને જ છે, એક આ બા અને બીજો ઓલો પાર્થુડો. ચિંતા ના કર, આ પાર્થોડો છે ને એની દુખતી નસ મારી પાસે આવી ગઈ છે. હવે એ પાર્થોડાને પ્લાનમાં લેવો પડશે. તમારે જે કરવું હોય ને જલ્દી કરજો, કારણ કે હવે મારાથી સહન નથી થતું. પછી હું ચાલી જઈશ મારા પિયરે. અરે તું કેવી વાતો કરે છે? આ જે કઈ પણ કરવાનું છે તારા માટે તો કરી રહ્યો છું અને તું છે કે પિયર જવાની વાતો કરે છે. જો મારો પ્લાન ધ્યાનથી સાંભળ. જુઓ મમ્મી પપ્પા, મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. હા તો બોલ ને. હા, આપણા પાડોશી પેલા ડોશીમાં અને એના છોકરાને આપણા ઘરે નહીં આવવા દેતા. એટલે અમે કઈ તારા બંધારણમાં નથી જીવતા કે તું કે એમ અમે કરીએ. હા, અગર મારે એવું હોય ને તો અમે કઈ એમ કરવું પડશે. તો નથી રહેવું અમારે આ ઘરમાં. જે ઘરમાં મા બાપની ઇજ્જત ના થતી હોય, એનું સન્માન માન કઈ ના જળવાતું હોય, એ ઘરમાં અમારે નથી રહેવું. તું શું બોલ્યો નાલાયક? શું બોલ્યો તું? તમે મારા ઘરમાં અને તમારી હિંમત કેવી રીતે થઈ મને નાલાયક કહેવાની? બસ, બહુ થયું હવે. હજી તો તું મારી હિંમતને જાણતો નથી કે મારામાં કેટલી હિંમત છે. અરે નાલાયક, આ ઉંમરે જે છોકરો માવતરને બહાર કાઢે એ છોકરો નો કહેવાય, નપાવટ દીકરો કહેવાય, નપાવટ. અરે જરાક તો શરમ કર. તને નાનપણથી આટલો મોટો કર્યો અને તું તારા મા બાપને ઘરની બહાર કાઢવાની વાત કરે છે. હા તો શું નવાઈ કરી છે? એમના ફર્જમાં આવે છે ને એટલે કરે છે. અને એ જ મા બાપની બીજી ફરજ એ પણ આવે છે કે પોતે ઉછેરેલા પોતાના સંતાનોને પોતાની મિલકતનો ભાગ પણ સોંપી દે, કારણ કે એમનો એકનું એક સંતાન હું પણ છું. ના, તો તું અહીંયા ભૂલ કરે છે. કોણે કીધું? કોણે કીધું કે તું આ માવતરનો એકનો એક દીકરો છે? એટલે તમે કહેવા શું માંગો છો? એમાં કોઈ શું કે? અમે કહીએ છીએ ને કે એકનો એક સંતાન છે. ના, તમારા કહેવાથી કાંઈ નહીં થાય. આ માવતરનો
એક બીજો પણ દીકરો છે અને જીવિત છે. બીજો દીકરો? જો તમે વાતને આમ ગોળ ગોળ ના ફેરવો. જે કહેવાનું હોય ને સીધી રીતે કહી દો. હા, તો જોવો છે ને કે આ માવતરનો બીજો દીકરો કોણ છે અને એ જીવિત પણ છે. આ છે એમનો બીજો દીકરો પાર્થ. હે ડોશી, આ શું મજાક કરી રહી છે? હા, નોનસેન્સ જેવી વાત ના કરો. શું મજાક કરો છો મમ્મી? હું અને આમનો દીકરો? હા, હે ડોશી, હા મિલકતમાં ભાગ પડાવવા માટે તું કાવતરા કરે છે ને? હું સારી રીતે જાણું છું તને. જોઈ ડોશી, આ બધા નાટક બંધ કર ને તારા દીકરાને લઈને ચાલી જા અત્યારે અહીંયાથી. બા, આ તમે શું વાત કરો છો? કઈ સમજાય એવું બોલો ને. હા ભાઈ, હવે હું તમને સમજાય એવું કહું છું. જે વખતે પારુલબેનની ડિલિવરી થતી હતી એ વખતે હું એકલી જ એમની પાસે હાજર હતી અને મેં જોયું એમણે બેલડા દીકરાઓને જન્મ આપ્યો અને એમાંથી બંને દીકરાઓના ચહેરા સરખા હતા અને બસ મારી મતિ બગડી ગઈ અને હું ત્યાંથી પાર્થને લઈને જતી રહી અને અત્યાર સુધી મેં એને મોટો કર્યો, મારો કરીને રાખ્યો. આ એ પાર્થ છે અને એ આનો સગો ભાઈ છે અને તમારો જણેલો દીકરો. શું બામ, શું વાત કરો છો તમે? સાચી વાત છે આ. મને તો આ હકીકતની ખબર જ નહોતી. અને પાર્થ અમારો દીકરો? હા, પાર્થ તમારો દીકરો છે. પાર્થ આપણો દીકરો છે? પાર્થ આપણો દીકરો છે? મમ્મી, તમારી કઈ ભૂલ થતી હશે. ના, મારી જરાય ભૂલ નથી થતી. પણ હા, આ રહસ્યને હું રહસ્ય જ રાખવા માંગતી હતી. પણ આ ઘરના આટલા બધા ઝઘડા જોઈને પછી મારાથી ન રહેવાયું અને મને થયું કે જેમનો આ દીકરો છે, જેમનું સંતાન છે, એમને સોંપી જ દેવું જોઈએ. અને એટલે જ હું આજે આવી છું. પાર્થ બેટા. બેટા, મમ્મી, આપણે દીકરો પપ્પા, તો ખબર જ નહોતી કે પાર્થ આપણો દીકરો છે. તમારો ખૂબ ખૂબ આભાર બા. જો મમ્મી પપ્પા, અમારા લોકોથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું માનું છું કે ભૂલ માફ કરવાને લાયક તો નથી જ. પણ છોરું કચોરું થાય, માવતર કમાવતર તો ન જ થાય ને. અમને માફ કરી દો. હા સાસુમાં, મારી પણ ભૂલ થઈ ગઈ. હું તમને બહુ ટોર્ચર કરતી હતી ને, પણ હવે હું એવું નહીં કરું. હવે હું તમારી સાથે પ્રેમથી રહીશ. માવતર કમાવતર ના થાય, સોરું કસોરું થાય. બેટા, આવી બધી સદબુદ્ધિ ક્યારથી આવી ગઈ? અને હા, કાગડી ક્યારથી કોયલની ભાષા બોલવા માંડી? અત્યારથી આ બધું મિલકત માટે કરો છો કે? નહીં પપ્પા, આ મારો ભાઈ મળી ગયો ને મને પાછો, એટલા માટે જ અમે લોકો કરી રહ્યા છીએ. તારો ભાઈ તો ઘણા વર્ષોથી સામે જ હતો. આ તો આજે ખબર પડી કે આ તારો ભાઈ છે, હે ને? આ બધું જો મિલકત માટે કરતા જ ના હોય તો માફી માંગવાની કઈ જરૂર નથી, હે ને પપ્પા? હા, નીકળો. અજય, મીના, જ્યારે સમજદારી બતાવવાની હતી ત્યારે તો બતાવી ન શક્યા. ત્યારે તો બંને જણા મિલકતના પાવરમાં ફરતા હતા. હવે જ્યારે ખબર પડી કે મિલકતમાં એક નવો વારસદાર આવ્યો છે એટલે સમજદારીની વાતો કરવા માંડ્યા. બા, માણસ માત્ર ભૂલને પાત્ર. હા પપ્પા. પપ્પા મમ્મી, જો તમે લોકો કહેતા હોય ને તો અમે લોકો તમારા પગ પકડીએ. પગ પકડીને માફી માંગીએ. પપ્પા માફ કરી દો ને અમને. તને માફી નહીં મળે, કારણ કે તું રંગ બદલું છો, દલ બદલું છો. બેટા, તને ખબર પડી કે હવે અમારો દીકરો આવી ગયો છે એટલે તમે તાત્કાલિક અમારી માફી માંગવા માંડ્યા, અમને માફ કરી દો. પણ બેટા,
તમારા રૂપને હું જાણું છું. હવે હું નહીં છેતરાવ. તમારા કાળા મોઢા લઈને અત્યારે જ મારા ઘરની બહાર નીકળી જાઓ. હું તમારા મોઢા પણ જોવા નથી માંગતો. પાર્થભાઈ તમે જ સમજાવો ને મમ્મી પપ્પાને. હવે હું તો એના માટે નવો કહેવાઉં ને, એ તો તમને પૂરેપૂરા ઓળખે છે. તો અને આમાં હજી તો મને મારા પપ્પા મળ્યા છે, એની વાતને થોડી ઠેરવાય. ઈ કે એમ તો કરવું જ પડે ને, હે ને? તો હું શું કહું છું, મોટભાઈ નીકળો. હા જો નાનકા આવો. ગો! સંભળાતું નથી બેટા. વહુ બેટા સંભળાતું નથી. નીકળો. તમારા પાર્સલ ને પણ લઈ જાજો મેડમ રાણીને, હે ને? બેટા હવે તારું વધારે અપમાન થાય ને એ પહેલા તું નીકળી જા. ચાલો હવે. પાકો ખેલાડી છે હો. બાકી તાત્કાલિક માફ કરી દ્યો, પગમાં પડી ગયો. મને તેમ થયું ઘડીક મારો જ દીકરો છે. માફી ના બા, તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે આ વાત ના કરી હોત ને તો અમારે જિંદગીની અંદર તો સુખનો સૂરજ ક્યારેય ઉગવાનો જ નહોતો. ના, આ જેનો હતો એને તો મારે સોંપવાનો જ હતો. હા. બસ સમયની જ રાહ હતી.